નમસ્કાર. ઇન્ડિયન લિટ ચેટ ચેનલ પર હું ધવલ રાજ્યગુરુ આપનું હાર્દિક સ્વાગત કરું છું. સાહિત્યનો ઇતિહાસ આપણે જોઈએ તો મનમાં એક સવાલ તો વારંવાર આવે જ છે કયો? કે આટલા વર્ષોમાં મોટા ભાગની સ્ત્રી લેખકો હતી ક્યાં? અને જે હતી, જેમ કે જ્યોર્જ એલિયટ કે પછી બ્રોન્ટી સિસ્ટર્સ, હા, એમને પણ પુરુષોના નામે કેમ લખવું પડ્યું? જાણે કે એક લેખક તરીકે ગંભીરતાથી લેવા માટે સ્ત્રી હોવું એ જ એક આમ ગેરલાયકાત હતી. આ બહુ જ મહત્વનો મુદ્દો છે. અને આ માત્ર એક ફરિયાદ નહોતી, પણ એક ઐતિહાસિક વાસ્તવિકતા હતી. બરાબર. અને આ વાસ્તવિકતાને ખાલી સ્વીકારી લેવાને બદલે એને વ્યવસ્થિત રીતે સમજવી અને સાહિત્યિક વિવેચનને એક નવી જ દિશા આપવાનું કામ એ જો કોઈએ કર્યું હોય તો એ હતા એલન શોવાલ્ટર. એટલે જ એમને નારીવાદી વિવેચનના આર્કિટેક્ટ કહેવામાં આવે છે. એમણે આખો પાયો નાખ્યો. આર્કિટેક્ટ, આ શબ્દ બહુ દમદાર છે. મતલબ કે એમણે ખાલી જૂની ઇમારતની ટીકા ન કરી, પણ એક નવી જ ઇમારતનો આખો નકશો તૈયાર કર્યો. બિલકુલ. તો આજે આપણે આ જ આર્કિટેક્ટના કામની છણાવટ કરીએ. આપણી આજની ચર્ચા એલન શોવાલ્ટર અને તેમના સૌથી ક્રાંતિકારી વિચાર ગાયનો-ક્રિટિસિઝમ પર રહેશે. હા. આપણો હેતુ એ સમજવાનો છે કે એમણે સ્ત્રીઓના લેખન માટે એક અલગ જ ઇતિહાસ, એક અલગ પરંપરા કેવી રીતે સ્થાપિત કરી. બરાબર. અને એમનો જે મૂળ મંત્ર હતો ને, એ સાવ સરળ હતો કે ભાઈ, પુરુષ લેખકોએ સ્ત્રીઓ વિશે શું લખ્યું છે એની ચર્ચા કરવાનું બંધ કરો. ઓકે. ચાલો એના પર ધ્યાન આપીએ કે સ્ત્રીઓએ પોતાના વિશે, પોતાની દુનિયા વિશે શું લખ્યું છે. વિવેચનની દિશા ટીકાથી હટાલીને ઉજવણી તરફ લઈ જવાનો આ પ્રયાસ હતો. વાહ, આ તો આખો દ્રષ્ટિકોણ જ બદલાઈ ગયો. તો ચાલો આ વાતમાં ઊંડા ઉતરીએ. શરૂઆત ત્યાંથી કરીએ કે આ શોવાલ્ટરના વિચારોની જરૂર પડી જ કેમ? એ સમયનું વાતાવરણ કેવું હતું? એલન શોવાલ્ટર, જેમનો જન્મ 1941માં થયો, એ એક અમેરિકન સાહિત્ય વિવેચક અને પ્રિન્સ્ટન યુનિવર્સિટીના પ્રોફેસર હતા. પણ એમના વિચારો એ કોઈ શૂન્યાવકાશમાં નહોતા જન્મ્યા. 1960 અને 70નો દાયકો અમેરિકા અને યુરોપમાં સામાજિક ઉથલપાથલનો સમય હતો. અને એના 3 મુખ્ય કારણો હતા જેણે એમના કામ માટે જમીન તૈયાર કરી. ઓકે, તો એ 3 પરિબળો કયા હતા? પહેલું અને સૌથી મોટું પરિબળ હતું નારીવાદનું બીજું મોજું, મતલબ સેકન્ડ વેવ ફેમિનિઝમ. હા. પહેલું મોજું તો સ્ત્રીઓના મત આપવાના અધિકાર પર હતું. હા. પણ બીજા મોજામાં સ્ત્રીઓ શિક્ષણ, નોકરીમાં સમાનતા, ગર્ભપાતનો અધિકાર અને પોતાના શરીર પર પોતાનો અધિકાર. એક્ઝેક્ટલી હા. એવા મુદ્દા ઉઠાવી રહી હતી. બરાબર. અને આ આંદોલનની સીધી અસર યુનિવર્સિટી કેમ્પસ પર પડી. અને ત્યાં જ પેલો પ્રખ્યાત સવાલ ઉઠ્યો હશે નહીં કે અમારા અભ્યાસક્રમમાં ફક્ત મરેલા ગોળા પુરુષો, હા, ડેડ વ્હાઇટ મેન, એમના જ પુસ્તકો કેમ છે? સ્ત્રી લેખકો ક્યાં છે? એક્ઝેક્ટલી. આ સવાલ તો જાણે હવામાં ગુંજી રહ્યો હતો. બીજું પરિબળ હતું શૈક્ષણિક જગતમાં ઘર કરી ગયેલી પુરુષ સત્તા. એટલે કે એકેડેમિયામાં. હા. શોવાલ્ટર પોતે કહે છે કે જ્યારે તેઓ ભણતા હતા ત્યારે એવી માન્યતા હતી કે મહાન સાહિત્ય તો પુરુષો જ લખી શકે. સ્ત્રીઓનું લખાણ તો આમ બહુ લાગણીશીલ, અંગત અને ઘરગથ્થુ વિષયો પર હોય. એને ગંભીર સાહિત્ય ગણવામાં જ નહોતું આવતું. જાણે કે એક પ્રકારનું પૂર્વગ્રહ જ હતો કે સ્ત્રીઓનું લખાણ હલકું જ હોય. બિલકુલ. અને ત્રીજું પરિબળ હતું એ સમયના નારીવાદી વિવેચનની પોતાની મર્યાદા. ઓકે. શોવાલ્ટર પહેલા કેટ મિલેટ જેવા જે વિવેચકો હતા એ બહુ જ મહત્વનું કામ કરી રહ્યા હતા. તેઓ ડીએચ લોરેન્સ કે હેનરી મિલર જેવા પુરુષ લેખકોના પુસ્તકોનું વિશ્લેષણ કરતા અને બતાવતા કે તેઓ સ્ત્રી પાત્રોને કેટલી ખરાબ અને પૂર્વગ્રહથી ચિતરે છે. હા. એ કામ તો જરૂરી હતું, જેથી ખબર પડે કે સમસ્યા કેટલી ઊંડી છે. તો પછી શોવાલ્ટરનેમાં શું વાંધો હતો? વાંધો એ નહોતો કે એ કામ ખરાબ હતું. વાંધો એ હતો કે એ પૂરતું નહોતું. શોવાલ્ટરનો મુખ્ય તર્ક શું હતો ખબર છે? શું? કે ભલે તમે પુરુષ લેખકોની ગમે તેટલી ટીકા કરો, ચર્ચાના કેન્દ્રમાં તો પુરુષ જ રહ્યો ને. સાચી વાત. તમે હજી પણ એમના જ પુસ્તકોની આસપાસ ફરી રહ્યા છો. એમણે કહ્યું, આપણે ક્યાં સુધી બીજાના મેદાનમાં રમીશું? આપણે આપણું પોતાનું મેદાન બનાવવું પડશે. આ વાત બહુ જ રસપ્રદ છે. તો એ જૂની પદ્ધતિ, મતલબ કે પુરુષોના લખાણને ટીકા કરવી, એને શોવાલ્ટરે શું નામ આપ્યું અને એમનો નવો રસ્તો શું હતો? એમણે આખી વાતને આમ 2 ભાગમાં વહેંચી નાખી. જૂની પદ્ધતિને એમણે કહ્યું ફેમિનિસ્ટ ક્રિટિક,
જેમાં સ્ત્રી એક વાચક તરીકે પુરુષોના સાહિત્યનું વિશ્લેષણ કરે છે હમ અને એમના નવા રસ્તાને નામ આપ્યું ગાયનોપ્રેટિસિઝમ, જેમાં સ્ત્રી એક લેખક તરીકે કેન્દ્રમાં હોય અને એના પોતાના સર્જનનો અભ્યાસ થાય. આ નાનો પણ બહુ મોટો ફેરફાર છે. ક્રાંતિકારી ફેરફાર હતો. તો ગાયનોક્રિટિસિઝમ શબ્દ પર જ આવીએ. એનો અર્થ શું છે અને એનો મુખ્ય હેતુ શું હતો? આ શબ્દ એમણે જાતે બનાવ્યો હતો. ગાયનો એ ગ્રીક શબ્દ છે જેનો અર્થ થાય સ્ત્રી, અને ક્રિટિસિઝમ એટલે વિવેચન. એટલે સ્ત્રી કેન્દ્રિત વિવેચન. બરાબર. સ્ત્રીને એક સર્જક તરીકે કેન્દ્રમાં રાખીને થતું વિવેચન. અત્યાર સુધી શું હતું? સ્ત્રી સાહિત્યમાં એક ઓબ્જેક્ટ હતી જેના વિશે પુરુષો લખતા હતા. શોવાલ્ટરે તેને સબ્જેક્ટ બનાવી દીધી. જે પોતે લખે છે, પોતે વિચારે છે. હા, એટલે કે હવે પ્રશ્નો જ બદલાઈ ગયા. શેક્સપિયરે લેડી મેકબેથને કેવી બતાવી? એના બદલે હવે પ્રશ્ન એ પૂછાશે કે વર્જિનિયા વુલ્ફે મિસિસ ડેલોવેના મનની વાત કેવી રીતે લખી? એક્ઝેક્ટલી. હવે આપણે સ્ત્રીઓએ લખેલા પુસ્તકો જ તપાસીશું. તેમની શૈલી, તેમના વિષયો, તેમની ભાષા, તેમના પાત્રો, બધું જ. અને આ બધાનો અંતિમ હેતુ? અંતિમ હેતુ હતો સ્ત્રી લેખનની એક સ્વતંત્ર પરંપરા સ્થાપિત કરવાનો. એ સાબિત કરવાનો કે સ્ત્રીઓ હંમેશાથી લખતી આવી છે અને તેમની એક સળંગ ધારા છે. અને આ જ વિચારને સાબિત કરવા માટે તેમણે 1977માં એક લેન્ડમાર્ક બુક લખી, અ લિટરેચર ઓફ ધેર ઓન. અને આ જ પુસ્તકમાં એમણે સ્ત્રી લેખનના વિકાસના 3 તબક્કા વર્ણવ્યા છે, જે ખૂબ જ પ્રખ્યાત થયા. ચાલો એ તબક્કાઓને સમજીએ. પહેલો તબક્કો કયો હતો? પહેલો તબક્કો હતો ફેમિનાઇન તબક્કો, જેનો સમયવાળો એમણે લગભગ 1840થી 1880 સુધીનો ગણાવ્યો. આ તબક્કાનું મુખ્ય લક્ષણ હતું અનુકરણ. અનુકરણ. કોનું અનુકરણ? પુરુષ લેખકોનું. એ સમયની સ્ત્રી લેખકોએ પ્રચલિત સાહિત્યના નિયમો અને શૈલીને સ્વીકારી લીધી હતી, જે પુરુષોએ બનાવેલા હતા. એમને ડર હશે કે જો લોકોને ખબર પડશે કે આ પુસ્તક કોઈ સ્ત્રીએ લખ્યું છે, તો કોઈ એને ગંભીરતાથી નહીં લે. એટલે તેઓ પુરુષો જેવા વિષયો પર પુરુષો જેવી શૈલીમાં લખતી. ઓહ, એટલે જ પુરુષ ઉપનામ રાખવાનો રિવાજ હતો. જેમ કે મેરીએન ઇવાન્સે જ્યોર્જ એલિયટ નામ રાખ્યું. બિલકુલ. બ્રોન્ટી સિસ્ટર્સે પણ શરૂઆતમાં બેલ બ્રધર્સ નામે લખ્યું હતું. આ અનુકરણ પાછળનો હેતુ પ્રભાવી સાહિત્યિક જગતમાં પ્રવેશ મેળવવાનો હતો. જાણે કે પુરુષોના ક્લબમાં દાખલ થવા માટે પુરુષો જેવા જ કપડાં પહેરી લેવા. બરાબર. તો આ અનુકરણ પછી બીજો તબક્કો કયો આવ્યો? બીજો તબક્કો હતો ફેમિનિસ્ટ તબક્કો, જે 1880થી 1920 સુધી ચાલ્યો. અને આનું મુખ્ય લક્ષણ હતું વિદ્રોહ. પ્રોટેસ્ટ. હા, પ્રોટેસ્ટ. આ સમય સુધીમાં સ્ત્રીઓના મતાધિકાર માટેનું આંદોલન ચરમસીમાએ હતું. સ્ત્રીઓને શિક્ષણ પણ મળવા લાગ્યું હતું. હવે એમનામાં એક આત્મવિશ્વાસ આવ્યો હતો. એટલે કે હવે તેઓ ક્લબમાં દાખલ થવાનો પ્રયત્ન નહોતી કરતી, પણ ક્લબના દરવાજા બહાર ઊભા રહીને વિરોધ કરી રહી હતી, એમ કહી શકાય. બહુ સરસ સરખામણી છે. બરાબર એ જ. હવે એમણે પુરુષોના માપદંડોને ફગાવી દીધા અને સમાજમાં સ્ત્રીઓ સાથે થતા અન્યાય, દમન, ભેદભાવ એની સામે સીધો અવાજ ઉઠાવ્યો. એટલે એનું સાહિત્ય પુરુષ સત્તા પર સીધો પ્રહાર કરતું હતું. હા, જો કે આ વિદ્રોહને કારણે ક્યારેક એમનું લખાણ કલાત્મક કૃતિ કરતા પ્રચાર કે પ્રોપેગેન્ડા જેવું વધુ બની જતું. પણ એ સમયની એ માંગ હતી. અને પછી આવ્યો ત્રીજો અને શોવાલ્ટરના મતે સૌથી પરિપક્વ તબક્કો. હા, ત્રીજો તબક્કો એટલે ફિમેલ તબક્કો, જે 1920થી શરૂ થઈને આજ સુધી ચાલુ છે. આનું મુખ્ય લક્ષણ છે આત્મખોજ. સેલ્ફ ડિસ્કવરી. યસ. શોવાલ્ટર માટે આ જ સાચું નારીવાદી સાહિત્ય છે. આત્મખોજ. આમાં શું ફેર હતો? વિદ્રોહ પણ એક રીતે તો આત્મવિશ્વાસનું જ પ્રતીક છે. ફેર એ હતો કે હવે સ્ત્રી લેખકનું ધ્યાન પુરુષો પરથી હટી ગયું. તે ન તો પુરુષોનું અનુકરણ કરવા માંગતી હતી, ન તો તેમનો વિરોધ કરવા. ઓકે. શોવાલ્ટર કહે છે કે હવે સ્ત્રી પોતાની અંદર જુએ છે. તે પુરુષની સાપેક્ષમાં પોતાની જાતને નથી જોતી. તે પૂછે છે, એક સ્ત્રી હોવાનો અર્થ શું છે? મારો અનુભવ શું છે? એટલે કે હવે બીજા કોઈએ બનાવેલા ક્લબની પરવા નથી. હવે સ્ત્રીઓ પોતાનો અલગ ક્લબ હાઉસ બનાવી રહી છે, પોતાના નિયમો સાથે. એકદમ સાચું. અને આ તબક્કામાં લેખિકાઓ સ્ત્રીત્વના આગવા અનુભવો લખે છે. સ્ત્રીનું શરીર, તેનું મન, તેની જાતીયતા, આ બધું જ કોઈપણ જાતના સંકોચ વગર પોતાની આગવી ભાષામાં વ્યક્ત થાય છે. વર્જિનિયા વુલ્ફ. શ્રેષ્ઠ ઉદાહરણ. વર્જિનિયા વુલ્ફ, ડોરિસ લેસિંગ, સિલ્વિયા પ્લાથ
વર્જિનિયા વુલ્ફની જે સ્ટ્રીમ ઓફ કોન્શિયસનેસ ટેકનિક છે એ આનું ઉત્તમ ઉદાહરણ છે. હા, જ્યાં તે પાત્રના મનની અંદર ચાલી રહેલા વિચારોના પ્રવાહને પકડવાનો પ્રયાસ કરે છે, જે પેલી પુરુષોની તર્કબદ્ધ શૈલીથી સાવ અલગ હતું. તો આ 3 તબક્કા ખરેખર એક સ્ત્રી લેખકની માનસિક યાત્રા બતાવે છે. પહેલાં મારે પુરુષ જેવું બનવું છે, પછી મારે પુરુષ સત્તાનો વિરોધ કરવો છે અને અંતે હું કોણ છું અને મારે મારી વાત મારી રીતે કહેવી છે. બરાબર. આ માળખું ખૂબ જ સ્પષ્ટ છે, પણ મને હજી એક પ્રશ્ન થાય છે. આ ત્રીજા તબક્કામાં આપણે પહોંચ્યા, પણ મૂળભૂત સવાલ તો એ જ છે કે સ્ત્રીઓનું લેખન અલગ કેમ છે? એના કારણો શું છે? ઉત્તમ પ્રશ્ન. અને આ જ પ્રશ્ન શોવોલ્ટરે પણ પોતાને પૂછ્યો. આ 3 તબક્કા તો શું થયું એ બતાવે છે, પણ કેમ થયું એ નથી બતાવતા. રાઈટ. આનો જવાબ આપવા માટે તેમણે 1981માં ફેમિનિસ્ટ ક્રિટિસિઝમ ઇન ધ વિલ્ડરનેસ નામના એક પ્રખ્યાત નિબંધમાં 4 અલગ-અલગ મોડેલ રજૂ કર્યા. ઓકે. આ 4 મોડેલ એ સમજાવવાનો પ્રયાસ કરે છે કે સ્ત્રી અને પુરુષના લેખનમાં ભિન્નતા કયા કારણોસર આવે છે. ઓકે, તો ચાલો આ 4 મોડેલને વારાફરતી સમજીએ. પહેલું કયું છે? પહેલું છે જૈવિક મોડેલ, બાયોલોજિકલ મોડેલ. આનો મૂળ વિચાર બહુ જ આમ ઉશ્કેરણીજનક છે. એનાટમી ઇઝ ટેક્સ્ચ્યુઆલિટી. એટલે કે શરીર રચના જ તમારું લખાણ છે. હા, આ મોડેલ મુજબ સ્ત્રીના શારીરિક અનુભવો જે પુરુષ પાસે નથી હોતા, જેમ કે માસિક ધર્મ, ગર્ભાવસ્થા, પ્રસવ, સ્તનપાન. હા, તે તેના વિચારો, તેની કલ્પનાઓ અને તેના લખાણમાં વપરાતા રૂપકોને આકાર આપે છે. આ વાત થોડી વધારે પડતી નથી લાગતી? પણ હા, કમલા દાસ કે સિલ્વિયા પ્લાથની કવિતાઓમાં શરીર, લોહી અને પીડાના અનુભવો ખૂબ જ ઇન્ટેન્સ જોવા મળે છે, જે પુરુષ લેખકોમાં ભાગ્યે જ જોવા મળે. બરાબર. એટલે જ આ મોડેલને સંપૂર્ણપણે નકારી ન શકાય. પણ શોવાલ્ટર પોતે ચેતવણી આપે છે કે આ મોડેલ જોખમી પણ છે. કેમ? કારણ કે જો આપણે બધો જ ભાર શરીર પર મૂકી દઈએ, તો આપણે સ્ત્રીને ફરીથી તેના શરીર સાથે જ બાંધી દઈએ છીએ, જેમાંથી તો નારીવાદ તેને મુક્ત કરવા માંગે છે. સાચી વાત છે. તો બીજું મોડેલ કયું છે? બીજું છે ભાષાકીય મોડેલ, લિંગ્વિસ્ટિક મોડેલ. આમાં પ્રશ્ન એ છે કે શું સ્ત્રીઓની ભાષા પુરુષોથી અલગ હોય છે? શબ્દકોશ, વ્યાકરણ આપણે વાપરીએ છીએ તે મોટાભાગે પુરુષો દ્વારા પુરુષોના અનુભવોને કેન્દ્રમાં રાખીને બનાવવામાં આવી છે. ઈશ્વર માટે પણ હી વપરાય છે. બરાબર. આથી જ્યારે સ્ત્રી પોતાના અનુભવો વ્યક્ત કરવા જાય છે, ત્યારે તેને આ ભાષા વિદેશી જેવી લાગે છે. તેને યોગ્ય શબ્દો નથી મળતા. એટલે કે જે સાધનો છે એ જ પક્ષપાતી છે. તો શું સ્ત્રીઓએ પોતાની અલગ ભાષા બનાવવી જોઈએ? કેટલાક ફ્રેન્ચ નારીવાદીઓ જેમ કે હેલન સિક્સુ એક્રિચુર ફેમિનિન એટલે કે સ્ત્રી લેખનની વાત કરે છે, જે તર્કને બદલે શરીર અને ભાવનાના પ્રવાહ પર આધારિત એક નવી જ ભાષા હોય. ઓકે. જો કે શોવોલ્ટર આટલા દૂર નથી જતા. તે માને છે કે સ્ત્રીઓ માટે કોઈ અલગ ડિક્શનરી નથી, પણ જે રીતે તેઓ પ્રચલિત ભાષાનો ઉપયોગ કરે છે અને ખાસ કરીને જ્યાં તેઓ મૌન રહે છે, એ તેમના લેખનને અલગ બનાવે છે. રસપ્રદ. ત્રીજું મોડલ મનોવિજ્ઞાન સાથે જોડાયેલું લાગે છે. હા, ત્રીજું છે મનોવૈજ્ઞાનિક મોડલ, સાયકોએનાલિટિક મોડલ. આ મોડલ સ્ત્રીની માનસિકતાના ઘડતર પર ધ્યાન કેન્દ્રિત કરે છે. તે ફ્રોઇડના પીનસ એન્વી જેવા પુરુષ કેન્દ્રિત વિચારોનો વિરોધ કરે છે. હા. અને એ દલીલ કરે છે કે પુરુષ લેખન માટે જેમ પિતા-પુત્રનો સંબંધ મહત્વનો હોય છે, તેમ સ્ત્રી લેખન માટે માતા-પુત્રીનો સંબંધ કેન્દ્રમાં હોય છે. અને હવે ચોથું મોડેલ જે તમે કહ્યું કે શોવાલ્ટરનું સૌથી પસંદગીનું છે, સાંસ્કૃતિક મોડેલ. આ બાકીના ત્રણેયથી કેવી રીતે અલગ છે? આ સૌથી વ્યાપક મોડલ છે, કારણ કે તે માને છે કે સ્ત્રીઓનું લેખન અલગ છે. એનું કારણ માત્ર શરીર, ભાષા કે મન નથી, પણ આ બધું જે વાતાવરણમાં ઘડાય છે તે સંસ્કૃતિ છે. કલ્ચર. હા, સ્ત્રીઓનો ઉછેર, તેમને મળતું શિક્ષણ, તેમના પર લદાયેલા સામાજિક નિયમો, તેમની ભૂમિકાઓ, આ બધું જ પુરુષોથી અલગ હોય છે. અને આ અલગ સાંસ્કૃતિક અનુભવ જ તેમના લેખનને અલગ બનાવે છે. તો આ મોડેલ બાકીના ત્રણેયને સમાવી લે જેમ કહી શકાય? એક રીતે હા. આ મોડલને સમજાવવા શોવોલ્ટરે 2 બહુ જ રસપ્રદ વિચારો રજૂ કર્યા. પહેલો છે મ્યુટેડ ગ્રુપ થિયરી. ઓકે. આ થિયરી કહે છે કે દરેક સમાજમાં એક પ્રભાવશાળી જૂથ હોય છે, જે પુરુષોનું છે, જે ભાષા અને નિયમો બનાવે છે. અને એક શાંત કે દબાયેલું જૂથ, સ્ત્રીઓનું? જેણે તે જ ભાષા અને નિયમોમાં પોતાની વાત કહેવી પડે છે, ભલે તે તેમના અનુભવો માટે અધૂરા હોય. અને બીજો વિચાર કયો છે?
એ બહુ પ્રખ્યાત છે, વાઇલ્ડ ઝોન. એ શું છે? હા, ધ વાઇલ્ડ ઝોન. આ શોવોલ્ટરનો સૌથી મૌલિક અને શક્તિશાળી વિચાર છે. તે કહે છે કે સ્ત્રીઓ એક નહીં પણ બે સંસ્કૃતિમાં એકસાથે જીવે છે. આને સમજાવવા માટે ચાલો બે વર્તુળોની કલ્પના કરીએ ઓકે. જે એકબીજા પર થોડા ઓવરલેપ થાય છે. એક વર્તુળ છે પુરુષોની સંસ્કૃતિનું. અને બીજું સ્ત્રીઓની? બરાબર. હવે જે ભાગમાં બંને ભેગા થાય છે એ તો આપણો સામાન્ય જાહેર સમાજ છે. જ્યાં બધા સાથે હોય? હા, પણ સ્ત્રીઓના વર્તુળનો પેલો જે હિસ્સો છે, જે પુરુષોના વર્તુળની બહાર રહે છે, જે પુરુષોના અનુભવ, સમજ અને પહોંચથી બિલકુલ પર છે, વાહ, જેની પુરુષોને ખબર જ નથી, એક્ઝેક્ટલી. એ જ છે વાઇલ્ડ ઝોન. તો વાઇલ્ડ ઝોન એ સ્ત્રીઓનો પોતાનો અંગત ખાનગી અવકાશ છે, જાણે કે સ્ત્રીઓનો એક પ્રાઇવેટ ગ્રુપ ચેટ, જ્યાંની વાતો પબ્લિક સોશિયલ મીડિયા વોલ પર થતી વાતોથી સાવ અલગ હોય છે. શું આ સરખામણી બરાબર છે? આજના સંદર્ભમાં આ એકદમ પરફેક્ટ સરખામણી છે. એ વાઇલ્ડ ઝોન એ જ જગ્યા છે જ્યાં સ્ત્રીઓ સામાજિક દબાણ વગર, પુરુષોની નજર એટલે કે મેલ ગેઝ વગર પોતાના સાચા અનુભવોની આપ-લે કરે છે. અને શોવાલ્ટર મુજબ સાચું, મુક્ત અને પ્રમાણિક નારીવાદી સાહિત્ય આ વાઇલ્ડ ઝોનમાંથી જ જન્મે છે. અને આમાંથી જ બેવડા અવાજનો ખ્યાલ પણ આવે છે. ડબલ વોઇસ્ડ ડિસ્કોર્સ. હા, કે સ્ત્રી લેખનમાં હંમેશા બે અવાજ હોય છે. એક જે જાહેર દુનિયાને સંભળાવવા માટે હોય અને બીજો જે ગર્ભિત હોય, જે વાઇલ્ડ ઝોનમાંથી આવે. અદ્ભુત. તો આ 4 મોડલ દ્વારા શોવાલ્ટરે માત્ર એટલું જ નહીં કહ્યું કે સ્ત્રી લેખન અલગ છે, પણ એ કેમ અને કઈ રીતે અલગ છે એનું એક સૈદ્ધાંતિક માળખું આપી દીધું. બિલકુલ. એમણે નારીવાદી વિવેચનને ફરિયાદોના સ્તરેથી ઉઠાવીને એક શૈક્ષણિક શિસ્ત, એક એકેડેમિક ડિસિપ્લિન તરીકે સ્થાપિત કરી દીધું. તો આજની આ વિસ્તૃત ચર્ચાને અંતે આપણે શું શીખ્યા? મને લાગે છે કે સૌથી મોટો સાર એ છે કે એલેન શોવાલ્ટરે મૂળભૂત પ્રશ્ન જ બદલી નાખ્યો. પુરુષોના પુસ્તકોમાં સ્ત્રીઓને કેવી રીતે દર્શાવાય છે એ પ્રશ્નને બદલે તેમણે આપણને પૂછવા માટે સશક્ત કર્યા કે સ્ત્રીઓ પોતાના પુસ્તકોમાં કઈ આગવી દુનિયા રચી રહી છે. બરાબર. વાર્તાનો ઓબ્જેક્ટમાંથી વાર્તાનો ઓથર બનવા સુધીની આ સફર જ તેમની કાયમી દેન છે. એકદમ સાચો સારાંશ. આપણે ગાયનોક્રિટિસિઝમનો અર્થ સમજ્યો, જેના દ્વારા સ્ત્રીને લેખક તરીકે કેન્દ્રમાં રાખવામાં આવી. આપણે સ્ત્રી લેખનના 3 ઐતિહાસિક તબક્કા જોયા. ફેમિનાઇન એટલે કે અનુકરણ, ફેમિનિસ્ટ એટલે કે વિદ્રોહ અને ફિમેલ એટલે આત્મખોજ. અને અંતે સ્ત્રી લેખન શા માટે અલગ છે તેના 4 સંભવિત કારણો તપાસ્યા, જેમાં સાંસ્કૃતિક મોડલ અને વાઇલ્ડ ઝોનનો શક્તિશાળી વિચાર સૌથી મહત્વપૂર્ણ તરીકે ઉભરી આવ્યો. આ બધી ચર્ચા પછી એક અંતિમ વિચાર પર આવીએ. શોવાલ્ટર કહે છે કે સ્ત્રી લેખક હોવું એટલે વાઇલ્ડનેસ, એટલે કે એક વેરાન, અજાણ્યા જંગલમાં હોવા બરાબર છે. ખૂબ જ સુંદર રૂપક છે. જ્યાં કોઈ બનેલા બનાવ્યા રસ્તા નથી. તમારે તમારી કેડી જાતે જ કંડારવાની છે. તો મારો પ્રશ્ન એ છે કે આજના ડિજિટલ યુગમાં, જ્યાં ઇન્સ્ટાગ્રામ, બ્લોગ્સ, સોશિયલ મીડિયા દ્વારા દરેક વ્યક્તિને પોતાનો અવાજ વ્યક્ત કરવા પ્લેટફોર્મ મળ્યું છે, શું સ્ત્રી લેખન માટે હજુ પણ કોઈ વાઇલ્ડ ઝોન અસ્તિત્વમાં છે? કે પછી ઓનલાઈન દુનિયાના દબાણો અને ટ્રોલિંગને કારણે આખું જંગલ જ એક નવા પ્રકારનું વધુ જટિલ બની ગયું છે? આ એક વિચારવા જેવો પ્રશ્ન છે. ઇન્ડિયન લીડ ચેટ ચેનલ વતી હું ઉર્વી રાજ્યગુરુ આપનો આભાર માનું છું.